નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। શું તમને ખબર છે કે છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે। એક ડેટા અનુસાર ટોપ 100 ડિફોલ્ટરોની પાસે કુલ એનપીએનો 43% હિસ્સો છે અને આ લોન ન ચૂકવનારાઓમાં પણ અનિલ અંબાણી, જિંદલ અને જયપ્રકાશના નામ સામે આવે છે। ત્યારે સામાન્યપણે સવાલ થાય કે જો કોઈ મધ્યમ વર્ગના માણસથી લોનનો હપ્તો ભરવાનું ચૂકી જવાય તો એજન્ટો તેના ઘરે પહોંચી અને સામાનની જપ્તી કરી લેતા હોય છે। બીજી તરફ ઉદ્યોગપતિઓને રાહત આપવામાં આવતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીશું કે લોન માફીને લઈને તેમના શું મંતવ્યો છે। કાયદાથી ડરનારાને લોકો ડરાવી રહ્યા છે અને કાયદાનું ન્યાય પોતાની રીતના તોલનારાને સરકાર પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી રહી હોય તેમ જણાય છે। માલે તુજાર ડિફોલ્ટરો ને ભારતમાં લીલા લે છે। 12 વર્ષમાં 10 લાખ કરોડ જેટલા બેંકોના માલે તુજારોના ખાતા એનપીએ થઈ ગયા અને માલે તુજારો વિજય માલ્યા હોય કે વડોદરાનો સાંડેસરા હોય વિદેશમાં લીલા લહેર કરી રહ્યા છે। ત્યારે ગરીબોને 5,000 25,000ની લોન માટે ઉઘરાણી કરવામાં આવે છે અને કોર્ટમાં પણ ઢસેડવામાં આવે છે। આ કેટલું યોગ્ય છે? મંતવ્ય ન્યૂઝ મારો અવાજ। મંતવ્ય ન્યૂઝ એવા નાગરિકોનો અવાજ લેવા પહોંચ્યું છે કે જેમને કાં તો બેંક લોન નથી આપતી અને લોન આપે તો જે મૂડી હોય છે એ પણ કાગળિયા ભેગા કરવામાં જ વપરાઈ જાય છે। બીજી બાજુ એવા વકીલ પણ છે કે જે બેંકના વકીલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જ ગરીબ ખાતેદારોને જેમને લોન લીધી હોય છે એ ભરી નથી શકતા, તેમને કોર્ટ સુધીને રંજાડતા હોય છે। આપણે પહેલા નાગરિકથી શરૂઆત કરીએ। શું કહો છો? 12 વર્ષમાં 10 કરોડ એનપીએ થઈ ગયા અને ગરીબોના માટે ઉઘરાણી કરવામાં આવે છે, ગુંડા મોકલવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક રોડ પરથી વાહન પણ ઉઠાઈ લેવામાં આવે છે। શું છે તમારું મંતવ્ય? મારું નામ વિકાસ રાજપૂત છે। મેં મોબાઈલનો વેપારી છું। છેલ્લા 10 વર્ષથી આઈટીઆર ભરું છું અને મેં 1 વર્ષથી લોન માટે પ્રયત્ન કરી રહ્યો છું, પણ કોઈ જાતનું બેંકો ધક્કા જ ખડાયા કરે છે। બીજું કોઈ પણ સહયોગ કરતા નહીં। મારું કોઈ પણ પૈસા બાકી ન હોવા છતાં પણ એ લોકોને કાયમી જ એક જ હોય કે આ કાગળ લઈ આવો, આનું ઝેરોક્સ લઈ આવો, આ લઈ આવો, તે લઈ આવો, કાયદામાં નહીં આવતું, આ છે, તમારી એલિજિબિલિટી ઓછી પડે છે। પણ એ લોકો કેવળ ને કેવળ મોટા માણસોને જ લોન આપે છે, ઘરે જઈને લોન આપે અને એ પૈસા પણ માફ કરી દે। અમારા જેવા સામાન્ય વ્યાપારીઓને એમને કોઈ પણ જાતનું સહયોગ કરવામાં આવતું નથી ને એ કેવળ ને કેવળ મોટા માણસોને ને મોટા જે વ્યક્તિત્વ છે એમને જ પૈસા આપે છે અને એમને જ આગળ વધારવાનું તક આપે છે। અમારા જેવા સામાન્ય વ્યાપારીને એમને આગળ વધારવામાં કોઈ રસ નથી। એ વાત બરાબર નથી કે ભાઈ ગરીબ અમીરોને છોડે છે ને ગરીબોને હેરાન કરે છે ને એમના સગાવાળાનો પણ કોન્ટેક્ટ નંબર લઈને એમને બી કોલ કરવામાં આવે છે કે તમારા જે ભાઈ છે એ રિલેટિવ એમને લોન લીધી છે અને એમને બી હેરાન કરે છે। આમાં તથ્ય એ છે કે સામાન્ય જનતા અને જે પૈસાદાર પાર્ટી ઉદ્યોગપતિઓ છે જૂના, આ વચ્ચેનો ક્રાઇટેરિયા જે ફિક્સ કરવાનો હોય છે એ બેંકના મેનેજરો જે રીતે દ્વેષભાવ રાખે છે એ નીતિ કુટીર નીતિ ના રાખવી જોઈએ। એના લીધે જ આ સામાન્ય જનતા લોન લેતા, જ્યારે અત્યારે આપણે એડમાં જોઈએ છે, ટીવીની એડમાં કહે છે કે સામાન્ય ઉદ્યોગપતિ ગેરંટી વોરંટી નહીં હોય તો પણ તમારી નીતિને જોઈને લોન મળશે। તો આવા વિજ્ઞાપનો આવે છે ખરા, પણ જ્યારે સામાન્ય માનવી પોતે જઈ અને લોન માટે એપ્લાય કરે છે ત્યારે એને ધરમ ધક્કા ખાવા પડે છે બેંકમાં અને દરેક કાગળિયાને લઈને ઇસ્યુ ક્રિએટ કરવામાં આવે છે અને લોન આપવામાં આવતી નથી। જ્યારે મોટા ઉદ્યોગપતિઓને બેઠા બેઠા જ એમને કરોડોની લોન એપ્લાય પણ થઈ જાય છે અને ભરે નહીં તો પણ બીજી જગ્યાએ લોન મળી જાય છે। હવે આત્મહત્યા જો વિષય છે એમાં તો હું કોમેન્ટ નહીં કરું એઝ એ એડવોકેટ, પણ એવું જરૂર કહીશ કે જે આગળ જે લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો બેંકો માટે, હું બેંકના તરફે, કોઈ એક બેંક તરફે નહીં, બધી બેંકો તરફે મૂકીશ એક વાત જે બહુ સામાન્ય વાત છે કે બેંક પોતાના પૈસે તો કામ કરતી નથી, બેંક ડિપોઝિટરોના પૈસે કામ કરે છે। જે લૂપહોલ છે તે શું છે સમજો કે તમે 100 રૂપિયાની એફડી મૂકો છો બેંકમાં,
તમે એક્સપેક્ટ કરો છો કે બેંક તમને ટાઈમલી વ્યાજ ચૂકવે, અને સાથે એવું પણ એક્સપેક્ટ કરો છો કે મને જરૂર પડે તો અડધી રાત્રે મારી એ એફડી હું વિડ્રો કરી શકું અને મને બેંક મને તરત પૈસા આપે. એ જ પૈસા બેંક લોનમાં કોઈકને આપે છે, એ ઉદ્યોગપતિ હોય કે સામાન્ય માણસ હોય. જે ડ્યુ પ્રોસેસ છે બેંકની લોનનો એ બેંકે કરવો જોઈશે, કેમ કે એની ઉપર આરબીઆઈની સખત વોચ હોય છે. અને જો લોન ધારક રેગ્યુલર હપ્તો ભરતો હોય તો બેંક એની પાસેથી રિકોલ કરાવી શકતી નથી, પણ બેંકે 100 રૂપિયા ડિપોઝિટરને એ જ્યારે માંગે ત્યારે પાછા આપવા પડતા હોય છે. આ એક બહુ મોટો ડેડલોક છે બેંકો માટે. બેંક એટલે વિજિલન્ટ થતી હોય છે. બીજું, ઉદ્યોગપતિ આપણે ગણીએ કે કેટલા ઉદ્યોગપતિએ બેંકો સાથે નહીં કરવાનું કામ કર્યું, તો એ કદાચ 3 કે 4 કે 5 કે 10 કે 100 કે 200 હશે. પણ એક બેંકની અંદર મધ્યમ વર્ગના લોન લેવાવાળા નાના મોટા વેપારીઓ લાખોની સંખ્યામાં હોય છે. જો વોલ્યુમ કરવામાં આવે, નંબર જોવામાં આવે, તો સામાન્ય નાગરિક, મધ્યમ કક્ષાના બેંકના ગ્રાહકો, વેપારીઓનો વોલ્યુમ એ ઓલમોસ્ટ 60% બેંકના ટોટલ લોન પોર્ટફોલિયોનો થવા જાય છે. અને જો એ કેસમાં ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને નહીં જોઈ અને 60%ને જોવામાં આવે છે, એટલે વિજિલન્ટ લાગે છે. હું એમાં ના નથી કહેતો. અને મહત્વની બાબત છે, તમે જે 60% ને 40% રેશિયો પાડો છો, પણ જે આ ઉદ્યોગપતિ માલે તુજારો છે, તમે કહો છો 40% છે, પણ એ 40%ના લીધે 60% લોકોની ડિપોઝિટ ખલાસ કરી દેવી, સરકારને પણ નીચું જોવાનું થાય અને સરકારને ક્યાંક ઇકોનોમીને પણ અસર થાય છે. તો આવા ઉદ્યોગપતિઓ પર કડક પગલાં ના લેવાય? ના, ઉદ્યોગપતિઓ પર કડક પગલાં લેવાય જ છે. વિજય માલ્યાની જે કંઈ બી ડિફોલ્ટ થયેલી છે, પંજાબ નેશનલ બેંકે બધી મિલકતો એટેચ કરી લીધી છે, ઓક્શન થઈ ગઈ છે, એમના વાહનો જપ્ત થઈ ગયા છે, ઓક્શન થઈ ગયા છે, અને રિકવરી થઈને બેંકોએ પોતાના પૈસા મેળવી જ લીધા છે. તકલીફ ક્યાં આવે ને ઊભી રહે છે કે જ્યારે કોઈ ડિફોલ્ટ થાય છે ત્યારે એના બહુ મોટા સમાચાર બને છે, કે બહુ મોટી પ્રસિદ્ધિ, પબ્લિસિટી થાય છે, કે સરકાર વતી કે સરકાર વિરોધી પાર્ટીઓ લોકસભામાં, વિધાનસભામાં એના વિશે ખૂબ બૂમાબૂમ કરે છે. પણ જ્યારે રિકવર થઈ જાય છે પૈસા, ત્યારે કોઈ બોલતું નથી. અમિતભાઈ, તમે આ જે વાત કરો છો, વિજય માલ્યાની વાત હોય કે વડોદરાનો નીતિન સાંડેસરા હોય, આવા તો અનેક ઉદ્યોગપતિ છે, છેવટે કેમરોકનો કલ્પેશ પણ હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક રાતના શરાબ અને શબાબની પાર્ટીમાં એમની મિલકત 100 કરોડની હોય અને એને 200 કરોડની આંકી અને 160 કરોડની લોન આપવાથી જ આવા કૌભાંડ થાય છે. એવું શક્ય છે? શક્ય એ તો ડ્યુ ડિલિજન્સ છે. એક વ્યક્તિના હાથમાં જ્યારે અનલિમિટેડ પાવર હોય કોઈ બી જગ્યાએ, એ ખાલી બેન્કિંગ સિસ્ટમની વાત નથી, ત્યારે એમાં ખોટું થાય, અજુગતું થાય, નહીં થવાનું થાય, એનાથી કોઈ ડિનાયલ છે જ નહીં. પણ એ મૂળ વિષય શું છે કે એ વ્યક્તિ એનો વેપાર કરવા માટે પૈસા લે છે કે એ પૈસાથી એ અયાશી કરે છે, નહીં કરવાના કામ કરે છે. હું કોઈ વેપારીનું, કોઈ ઉદ્યોગપતિનું નામ નથી લેતો, પણ આપણા દેશની અંદર બેન્કિંગ સિસ્ટમ એટલી મજબૂત છે કે તમે કહો એમ એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે વિશ્વની સૌથી મજબૂત બેન્કિંગ સિસ્ટમ બીકોઝ ઓફ આરબીઆઈ આપણા દેશની અંદર છે. અને એના પરિણામે જ આપણો દેશ આજે આટલો સદ્ધર છે, આપણા દેશનો વિકાસ થઈ શક્યો છે અને થઈ રહ્યો છે. અને ડિપોઝિટરો આજે પણ આ જ વિશ્વાસને લઈને, આ જ વાતને લઈને કે સામાન્ય જનતાની પાસેથી બી રિકવરી માટે બેંક વિજિલન્ટ છે, લોકો ડિપોઝિટો હજી પણ મૂકી રહ્યા છે. લોકો ડિપોઝિટ મૂકી રહ્યા છે કારણ કે ભારતની સંસ્કૃતિ રહી છે કે 100 રૂપિયા કમાઈએ તો 30 રૂપિયા બચત કરીએ, કારણ કે સરકારનો કોઈ ભરોસો નથી અને ભવિષ્ય સુધારવા માટે લોકો મૂકે છે, નહીં કે બેંક પર વિશ્વાસ છે. મજબૂરીમાં પણ લોકોને વ્યાજની એક આવક ઊભી કરવા માટે ડિપોઝિટ મૂકવી પડે છે. ત્યારે મહત્વની બાબત એ છે કે અમીર અને ગરીબ વચ્ચે જે ભેદભાવ છે, અને પ્રધાનમંત્રીનું સૂત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ, આ જે ભેદ છે એ સૂત્ર સાથે સાર્થક નથી થતું. અને વડોદરાનો જે ધનાઢ્ય ઉદ્યોગપતિ અત્યારે નાઇજીરિયામાં બેઠો છે, તેને ગુજરાતના એક આઈપીએસે ભગાડવામાં મોટી મદદ કરી હતી. સરકારે એનું પણ કશું નથી બગાડી શક્યું અને વડોદરાના ઉદ્યોગપતિનું કશું નથી બગાડ્યું. જ્યારે વગોડિયાનો કોઈ મારો ગરીબ બ્રાહ્મણ સમાજનો, મધ્યમ વર્ગનો કુટુંબ લોન લે છે તો એને સામૂહિક આત્મહત્યા કરવે છે. ક્યાં છે ભારતનો સમાન ન્યાય, સમાન હક, સમાન અધિકારની વાત? કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્યનું વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે લોન માફીને લઈને તેમના શું મંતવ્યો છે. બેંક દ્વારા ઉદ્યોગપતિઓને રાહત આપવામાં આવે છે,
કારણ કે સામાન્ય માણસ પાસેથી તેઓને પૈસા વસૂલવાના હોય છે. જે ચોક્કસથી હાલ અત્યારે આપણે વાત કરીશું બેંક લોનની, તો અને બેંક લોનની અંદર જે પ્રમાણે ખેડૂતો તેમજ નાના માણસો જો 20 થી 25 રૂપિયાના પણ ડિફોલ્ટર થાય છે તો તેઓના ઘરે રિકવરી એજન્ટોનો મેળો લાગી જતો હોય છે. અને સાથોસાથ કહી શકાય કે તેઓને ઘર હોય કે વાહનની લોન હોય તેનું પણ જપ્ત કરવા માટે એજન્ટો આગળ પાછળ દોડતા હોય છે અને કોલ પર કોલ કરીને હેરાન કરતા હોય છે. ત્યારે 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડથી વધારે રૂપિયા 10 વર્ષની અંદર ગુમાવ્યા છે અને બેંક દ્વારા NPA તરીકે જાહેર પણ કરવામાં આવ્યા છે, જેમાંથી 53% રકમ 100% મોટા ઋણ ધારકો છે. અને આ જ મુદ્દે હાલ અત્યારે કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? શૈલેષભાઈ પાંડે નામ. શૈલેષભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે જે બેંક દ્વારા જે વસૂલી કરવામાં આવે છે, નાના માણસોને કહી શકાય કે પઠાણી વસૂલી થતી હોય છે, પરંતુ જે ઉદ્યોગપતિઓ જે છે તેમને માફી આપવામાં આવે છે. કઈ દ્રષ્ટિએ જુઓ છો તમે? सरकार का ये जो तरीका है ये बहुत ही गलत है. मैंने ये पूरे कटौकटी के समय में देखा लोगों को, कोरोना के समय आज 30 से 40% लोग अपना घर गुमा चुके हैं. छोटी छोटी पर्सनल उगरानी के लिए भी लोग हैरान और परेशान हैं. इतना दुखद स्थिति ला दिया है. एक उद्योगपति को करोड़ों रुपया माफ हुआ, लाखों रुपया, अगर उसका एक उद्योगपति को अगर पैसा ना माफ करके उसकी उगरानी करे और उसके पैसे से अगर सुखी करना चाहे तो लाखों लोग, लाखों आदमियों को सुखी कर सकता है. लेकिन एक भी सरकार श्री का बैंक के खिलाफ या बैंक के साथ ऐसा कोई नियम और करार नहीं है जिससे एक आम आदमी, छोटा आदमी को राहत दिया जा सके. तो मैं तो चाहूँगा, हाँ नियम बने होंगे लेकिन वो नियम बड़े बड़े वकील के जरिए ही उस ग्राहक को पता चलेगा. लेकिन एक सामान्य नियम ऐसा होना चाहिए जिससे वो व्यक्ति 4 साल से 5 साल से भर रहा है हफ्ता, उसको साल 6 महीने की राहत मिल जाए, जिससे वो आगे का अपना हफ्ता भर के बैंक से क्लियर करना चाहता हो. बेईमान नहीं है छोटा आदमी, लेकिन उसकी परिस्थिति उसे बेईमान बना रही है. तो कृपया ऐसे नियमों को सरकार श्री लागू करने में अपनी महती भूमिका निभाए, क्योंकि प्रजा के लिए सरकार होती है, उद्योगपति के लिए सरकार नहीं बनती है. સરકારે 12 લાખ લોન માફ કરી ઉદ્યોગપતિ, વેપારીઓ, મોટા મોટા વેપારીઓ. જ્યાં સામાન્ય ખેડૂત જો લોન લે છે ત્યારે ખેડૂતોને નકલ પર બોજો નાખવામાં આવે છે, કે ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે કે તમે હપ્તા ભરો, રેગ્યુલર હપ્તા ભરો, મહિને 6 મહિને હપ્તા ભરો, તમે રેગ્યુલર હપ્તા ભરો. સરકાર ખેડૂતને દેવામાં ડૂબાવવાનું કામ કરે છે સરકાર. આમાં વસ્તુ એવી છે કે આપણે જે તમને વાત કરું બધાને જ ખબર છે, આખા વર્લ્ડને ખબર છે કે વિજય માલ્યા 9,000 કરોડ લઈને અહીંયાથી રફુ ચક્કર થયું. આજ સુધી એનું કંઈ થયું નથી. આજ સુધીનો વાળ પણ વાગો ત્યાં બિંદાસ જલસા કરે છે, એકદમ વૈભવી જિંદગી જીવે છે. તો અહીંયાના ખેડૂતો અને અહીંયાના જે લોન લે છે, આ લોકો આપણા ખેડૂતો છે, જે વ્યક્તિ પોતે પર્સનલ લોન લે છે, તો એ વ્યક્તિ માટે તમારે જે નિયમો છે તે થોડા હળવા કરવા જોઈએ. કે તમારે કોઈ સમય ના હોય તો તમે સમય આપવો જોઈએ. આ તો જે ઉઘરાણી કરવા આવે છે તે બી ટપોરી લોકો ઉઘરાણી કરવા માટે આવે છે. એવું બી નથી કે બેંકના કર્મચારીઓ આવતા હોય, ટપોરી લોકો ઉઘરાણી કરવા માટે આવે છે. તો આ વસ્તુ પર પણ ધ્યાન આપવી જરૂરી છે. પહેલાં તો હું તમને એક જ વસ્તુ કહું કે નાના વ્યક્તિ જે પણ લોન લે છે જરૂરિયાતવાળા લે છે, સૌથી પહેલાં 1 હપ્તો કે 2 હપ્તો નથી ભરાતો તો એને ડિફોલ્ટ જાહેર કરે છે. ડિફોલ્ટ જાહેર કર્યા પછી કડકમાં કડક એના ઘરે જઈને ટપોરીઓ દ્વારા આ લોકો બેંકવાળા એક થર્ડ પાર્ટી ટેન્ડર ભરાવે છે અને એના લોનને વસૂલી માટે જે ટપોરી ટાઈપ હોય એ લોકો શું કહેવાય છે કે ટેન્ડર આપે છે. અને ટેન્ડર આપ્યા બાદ એ લોકો ઘરે એકદમ આમ કડકમાં કડક કાર્યવાહી કરે છે. જો કડક કાર્યવાહી થાય એના પછી કંઈ વસ્તુ નહીં હોય તો એની વસ્તુને વેચાણ માટે પણ એની ગાડી હોય કે એનું ઘર હોય કે એની વેચાણ માટે જાય છે. એ છોડી દો, એના સિવાય પણ એટલા બધા ફોન અને મેસેજ કરે છે એના સગા સંબંધી, આજુબાજુવાળાને બધાને જાહેરમાં જઈને તમાશો કરે છે. કારણ કે જે કોઈ પણ વ્યક્તિ લોન લે છે તો એ વ્યક્તિ લોન નથી ચૂકવવાનું એવું નથી. એ નાનો માણસ છે, કોઈનો ધંધો, બેરોજગાર. તમને હમણાં ખબર જ છે હાલની પરિસ્થિતિ કે દિવાળી પછી સુરત ડાયમંડની તમે એક વાત લઉં કે આજે કેટલા ડાયમંડ લોકો જે હતા એ પોતાના છોકરાઓને પણ સ્કૂલમાંથી ઉઠાડીને ગામ ભેગા થઈ ગયા છે. તો આવા સમયે ગવર્મેન્ટે એક કાયદો લાવવો જોઈએ. ફાઇનાન્સ મિનિસ્ટરે આના પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ અને નાના અને ખેડૂત લોકોને ખરેખર સપોર્ટ કરવો જોઈએ. આજની સરકાર જે છે તમે જોઈ રહ્યા છો, મોટા મોટા ઉદ્યોગપતિ, જેમ ભાઈએ કીધું કે વિજય માલ્યા આજે આટલા કરોડ રૂપિયાનું કહી ગયું. આજે છેલ્લા હું 15 વર્ષની વાત કરું, 10 વર્ષની અંદર 12 લાખ કરોડ
લોકોના લાખો રૂપિયા બેંકોએ શું કહેવાય એનપીએ કર્યા છે. એ છોડો, બેંક સેક્ટરમાં એસબીઆઈ બેંક છે એ 20% ભાગ ભજવે છે. અત્યાર સુધીમાં 10 વર્ષની અંદર એણે 2 લાખ કરોડ રૂપિયા એનપીએ કરી દીધા છે. તો શું મોટા લોકો માટે જ આ વસ્તુ થઈ રહ્યું છે? કેમ નાના લોકો અને ગરીબ લોકો માણસ નથી? હું કહું છું, સરકારને એક જ કહું છું, નિયમો બધા માટે એક સરખા હોવા જોઈએ, ચાહે મોટો હોય કે નાનો હોય. એના માટે ખરેખર તમારે ધ્યાન દોરવું જોઈએ. અને બીજી એક વાત, બેંક સેક્ટરે પણ જ્યારે કોઈ લોન નથી ભરતા અને ડિફોલ્ટ કરે છે તો એના ટેન્ડર બેંકના કર્મચારી દ્વારા આપવા જોઈએ, કે એ લોકો જઈને પઠાણી ઉઘરાણી જે આ લુખ્ખા તત્વો લોકો જે કરે છે એ લોકો નહીં, પણ એક બેંકના માણસોએ, બેંકના કર્મચારીઓ એ લોકોએ નીમવા જોઈએ અને એની પાસે જઈને બેંકની જે પણ લોનનો હપ્તો છે એની માંગણી કરવી જોઈએ. ખરેખર ચોક્કસ સરકારશ્રીને હું નિવેદન કરું છું, આમ જનતાની માંગણી છે કે કોઈ પણ માણસ 2 થી 4 વર્ષ સુધી જો હપ્તો ભર્યા હોય એ માણસને એ કેટેગરીમાં નથી જોવાનું ડિફોલ્ટની. હું માનું છું કે એક લોન લીધા હોય ને એક જ હપ્તા નથી ભર્યો એ ડિફોલ્ટ માણસ છે, પણ જે 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ સુધી માણસ પૈસા હપ્તા ભર્યો છે એ ખરેખર એ ઈમાનદાર માણસ છે, ભરવા માંગે છે. પણ લોકડાઉનની કટોકટી પછી એટલી વિકટ પરિસ્થિતિ આવી ગઈ, લોકોના બિઝનેસ ડેમેજ થઈ ગયા, ખરેખર આવક ગુમાવી દીધા. એના લીધે લોકો ત્રાસમાં છે. તો હું એ સરકારશ્રીને માંગ કરું છું કે જો સ્ટાર્ટમાં લઈ લીધા અને ડિફોલ્ટ કર્યા એ ડિફોલ્ટર છે, એને ડિફોલ્ટરની શ્રેણીમાં ગણો. 1 વર્ષ સુધી જે હપ્તા ભરીને પૈસા નથી ભરતા એ ડિફોલ્ટમાં આવે. પણ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ સુધી લોકો ભર્યા છે, 10 વર્ષ 15 વર્ષની જો લોનો છે, તેના માટે લોકોનું જરાક પ્રોત્સાહન આપો. તમે ગાઈડલાઈન પાડો કે એ માણસ ડિફોલ્ટ નથી, એની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે પૈસા નથી ભરી શકતા. તો તમે જો એટલા મોટા ઉદ્યોગપતિનો આગળ લાવવા માટે એને એનપીએ કરો છો, મોટા બેંકે એનપીએ કરે છે, તો એવા ગરીબ નાના માણસો માટે એનપીએના નિયમ નથી ના લાગુ પડી શકતા? કેમ? એ ભારતના નાગરિક નથી? હા, હું માનું છું કે ટેક્સ વધારે નથી ભરતા, પણ એને એવો જીવવાનો અધિકાર છે, કારણ કે એવો હિન્દુસ્તાનના નાગરિક છે. તો હું સરકારશ્રીને એટલી જ વિનંતી કરી શકું છું કે જે પણ બેંકો છે, મારા ફાઇનાન્સ મિનિસ્ટર, એના માટે એને ડિફોલ્ટની લાઈન નહીં રાખો, એને સમય આપો. જો એ નહીં સમય પૈસા ભરી શકે તો એને ડિફોલ્ટને આપો ને લુખ્ખા તત્વોને મોકલો, એને હાયર કરીને મોકલો, ગમે તે ઉઘરાણી કરો. પણ 30 થી 40% લોકો આજે મકાન ગુમાવ્યા છે. હું અહીંયા કડોદરા ક્ષેત્રની વાત કરું છું. તમે તાતી થયા જોલવા, વરેલી, કડોદરા, ચલથાણમાં જો ઘણા એવા કારીગર છે, રત્ન કલાકારો છે, જે પોતાના લીધેલા મકાન હપ્તા નથી ભરી શકતા 4 વર્ષ ભર્યા પછી. કેમ? એ માણસો પોતાના મકાન લીધા છે ભરવા હારું, પણ પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ, બિઝનેસ એવો ખરાબ થઈ ગયા, ધંધો એવો ખરાબ થઈ, નોકરી નથી, તો કેવી રીતે ભરે? એ માણસને રાહતો આપો. 1-2 વર્ષમાં એની પરિસ્થિતિ પાછા આવશે, એ ભરશે. એના માટે તમે એટલી પઠાણી ઉઘરાણી થયેલી, લોકડાઉનમાં ધંધા નથી ચાલ્યા, નોકરી ચાલી ગઈ, છતાં એક માણસના સાથે એવા પઠાણી ઉઘરાણી કરીને પૈસા ભેગા કર્યો છે બેંક. જેટલા પણ પેનાલ્ટી હતા બધી પેનાલ્ટી લીધેલી છે, 1 પણ રૂપિયા છોડે નથી. જે પણ માણસ હોય બેંકોને તમે જોઈ શકો છો, એ માણસ ગમે એમ કરીને ઘરના ગહેણા बेचा, जमीन बेचा, कुछ भी करके उससे अपने घर का हफ्ता भरा. प्लीज, ये गरीब नहीं है, ये मजबूर है, ये पैसा भरेंगे. सरकार श्री प्लीज गाइडलाइन ऐसी लाओ कि जिससे इनको सहायता मिले. डिफॉल्टर का चेकअप आप कर सकते हो, आपके पास उसका मापदंड है, उसको मेजर कर सकते हो, लेकिन डिफॉल्टर नहीं है, उनको राहत दो प्लीज. ચોક્કસથી હાલની પરિસ્થિતિ જોઈને અત્યારે પણ આ લાગી રહ્યું છે કે જે પ્રમાણે નાગરિકો પણ માંગ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પણ આ સુવિધા કરવી જોઈએ, જેમાં સામાન્ય માણસ તેમજ ખેડૂત જે છે તે પીસાય નહીં. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જામનગરની જનતા પાસેથી જાણીએ કે લોન માફીને લઈને તેમનું શું કહેવું છે. સમગ્ર દેશ અને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો સામાન્ય જે માણસો હોય છે ત્યારે હાલ તેમના ઘરની જે લોન ચાલુ હોય છે કે કોઈ પણ અન્ય લોન ચાલુ હોય છે, જેના હિસાબે મોટા જે ઉદ્યોગકાર હોય છે તેમને મજૂર કામ કરતા હોય છે અને જે લોન ભરવી બહુ મુશ્કેલી હોય છે. તો જામનગરના જે લોકો છે તેમની સાથે વાત કરી કે હાલ જે જામનગરની જે જનતા છે, હાલ ઘણું મજૂર વર્ગ જામનગરની અંદર પણ રહે છે, તો કઈ રીતના તેમનું ગુજરાન ચલાવતા હોય છે અને સામાન્ય માણસો છે તેમની જરૂરિયાત શું રહેતી હોય છે? મારે માનવું છે અત્યાર સુધી કે મજૂર વર્ગ લોન લઈએ પછી તેનું ગુજરાન કેમ ચલાવે એ પ્રશ્ન છે, કારણ કે પગાર ધોરણ તો છે નહીં, પ્લસમાં મોંઘવારી
જેમ કે સરકાર જે અત્યારે છે એ મુંગારત ઉપર તો આવી છે કે ભાઈ અમે મુંગારત ઓછી કરશું, પણ દિવસે દિવસે વધતું હોય ત્યારે માણસો મજબૂર થાય છે લોન લેવા માટે. અને પગાર ધોરણ તો લિમિટેડ છે, કારણ કે પગાર ધોરણ વધતા નથી અને મુંગારત વધે છે તો માણસ મુસીબતમાં છે અત્યારે. પણ સરકારને એક કામ કરવું જોઈએ કે જે 12%, 15% અને 35% સુધી પણ અમે તો સાંભળ્યા છે કે લોનનું સરકાર દ્વારા અથવા તો બેંકો દ્વારા આપે છે, તો એનું પગાર ધોરણ છે નહીં અને આટલા ટકા લઈને જ્યારે લોન દેવામાં આવતી હોય ત્યારે પ્રશ્ન થાય છે કે સરકારને આ બાબતે ધ્યાન દેવી જોઈએ. સામાન્ય માણસો હોય છે તેને જે લોનની મુસીબત હોય છે, તો મોટા કારખાનેદારોને શું કરવું જોઈએ? ત્યાં મજૂરી કામ કરતા હોય છે. કારખાનેદારોને તો શોષણ કરવાનું જાણે લાયસન્સ આપ્યું એવું લાગે છે, કારણ કે મોંઘાર ગમે એટલી વગે પણ 300 રૂપિયા રોજ છે તો એ 300 રૂપિયા જ રહીએ છે, કારણ કે સરકાર ધ્યાન દેતી નથી. એનું કારણ એક છે કે સરકાર પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર એટલે છે કે સરકારને આ પગાર ધોરણ જોવા પડે કે ભાઈ જે મજૂર વર્ગ છે મોંઘારત વધે છે તો પગાર પણ વધવું પડે. સમય મર્યાદાની વાત કરવામાં આવે, ઉદ્યોગપતિની ત્યાં સમય મર્યાદામાં કામ કરવામાં આવતું હોય છે, તો તેના લઈને શું કહેશો? ઉદ્યોગપતિઓનું તો એવું છે કે સરકાર ઉદ્યોગપતિથી ચાલે છે એવું આપણે લાગતું હોય છે, કારણ કે આપણે છાપા પણ વાંચતા હોય છે ત્યારે, પણ મજૂર વર્ગ માટે તો કાંઈ નથી. શું કહેશો? જામનગરની જનતા ઘણી વાર પરેશાન થતી હોય છે, લોનની મૂંઝવણમાં હોય છે. પહેલી વાત તો એ છે, મોટા ઉદ્યોગોમાં જે પીએફ અને જે કાયદા મુજબના જે પગાર ધોરણ છે એ આપવામાં નથી. આજે બેરોજગારીનું પ્રમાણ એટલું છે કે સામાન્ય માણસે નજીવા પગારમાં પણ ગમે ત્યાં કામે લાગવું પડે. બીજી તરફ આપણે ખેડૂતોની વાત કરી તો આજે આટલા વર્ષો પછી આટલી મોંઘવારી છતાંય ખેડૂતોને એના પોષણના ભાવ મળતા નથી, જે ભાવ એના મળવા જોઈએ એ નથી મળતા અને પરિણામે ઘણીવાર દેવાદાર બને છે. તો એમાંય આપણે જેમ ભારતના બંધારણમાં અધિકાર છે કે ભારતના લોકોને સામાજિક આર્થિક કોઈ પણ ન્યાય, આર્થિક ન્યાય એટલે એનું કારણ એ છે કે કોઈ માણસને આર્થિક રીતે હાનિ પહોંચે એને આર્થિક સહાય, આર્થિક ન્યાય આપે. જેમ કે ઉદ્યોગપતિઓ છે તો એની લોને માફત થાય છે, એ એક જાતની આર્થિક સહાય જ આપે છે સરકાર, કે એને કોઈ ગુનો નથી કર્યો કે આજે એને લોન નથી પણ તો એને એના ધંધામાં કોઈ પણ નુકસાની આવી, એ નુકસાની જાણી જોઈ નહીં, આર્થિક કુદરતી, તો એમાં એને સહાય મળે છે. એવી જ રીતના ખેડૂતોની ઘણીવાર લોન માફી થાય તો ઘણી જગ્યાએ બેકારા થાય કે ખોટી લોન માફ કરે છે, ઓલું કરે, એ એક જાતની એને આર્થિક સહાય. કારણ કે ખેડૂત કઈ પોતે ધરારથી તો પોતાની મોસમ બગાડીને જ નથી થયો. આજે કોઈ કુદરતી પરિબળના હિસાબે એની મોસમ બગડી છે તો એનું આર્થિક સહાય માગે છે, વીમો માગે છે, અને એ છતાંય તો કાંઈ માગતો જ નથી. એનું તો એક જ કહ્યું કે અમારી જે ભાવ છે એના પૂરા મળે એને તો એને કાંઈ જરૂર જ નથી. અને બીજું તમને કહું, જામનગરમાં જે લાયસન્સ લાયસન્સ આપી દીધા સરકારે, એવી મોબાઈલ એપ દ્વારા 35-40% સુધી વાર્ષિક જે વ્યાજ લે છે. અને બીજી તરફ આ માટેની એક પ્રક્રિયા હોય છે, કોઈ રિકવરી માટેની એક પ્રક્રિયા હોય છે કે ડેથ રિકવરી એજન્ટનું એને સર્ટિફિકેટ લેવું પડે, પણ એ સર્ટિફિકેટ લેવામાં આવતું નથી. એમને એમ ઇન્ડિવિજ્યુઅલ કોઈ માથાભારે અસામાજિક તત્વોને આવી રીતના આપી દે છે. અને હવે નવી વસ્તુ તો એવી થઈ કે જે મોબાઈલ એપમાં લોન લઈએ, માની લ્યો કે આપણા કોઈ મિત્રે લોન લીધી તો એનું ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ એકાઉન્ટ, વોટ્સઅપ, એમાંથી આપણે ફોન આવે કે ભાઈ તમારા એક કોઈક મિત્રએ લોન નથી ભરી, જેને આપણે ઓળખતા ન હોય, ફેસબુકમાં ઇન્ડિવિજ્યુઅલ ઘણા ફ્રેન્ડ હોય, તો એવા ફોન આવે છે. આવી રીતના માનસિક રીતે ટોર્ચર કરીને એક એજન્સી એના ઉપર નથી કાંઈ કાર્યવાહી, કારણ કે ડીઆરએ સર્ટિફિકેટ વગર કોઈ રિકવરી જ ના કરી શકે, પણ છતાંય આવું બધું હાલે છે. કોઈ નોટિસ આપતા નથી, દાદાગીરીથી કરે. અને પહેલાં તો જ્યારે સરકારે એ જોવું જોઈએ કે 35% માટેના લાયસન્સ શું કામ આપવો જોઈએ, અને આના માટે કાંઈક રોજગારી કે બીજી ગમે રસ્તો કાઢવો જોઈએ. શું કહેશો? જામનગરની જનતા છે તેમને લોન માટે તો મુશ્કેલ છે જ, પણ જે ધંધાર્થીઓના ઘણા પરેશાન હોય છે, તો એને કઈ રીતના સામાન્ય માણસોને ગુજરાન ચલાવવું જોઈએ? મારું માનવું એવું છે કે આ આપણે સરકારી જે લોનો છે એના માટે માણસો ધક્કા ખાય છે. એક 10,000ની મામૂલી લોન હોય છે, એના માટે અત્યારે તમે જોઈ શકો છો કે લાલ બંગલાની અંદરમાં આપણે લાઈનો લાગેલી પડેલી છે કે 10,000ની એક સામાન્ય લોન કહેવાય ને એનો 800 રૂપિયા પ્લસ કંઈક હપ્તો છે, મને કાંઈ ખ્યાલ નથી, એનો 800 રૂપિયા જેવું કંઈક પ્લસ હપ્તો છે. એના માટે લાઈનો થાય છે, લાઈનો થઈને ત્યાંથી પ્રોસિજર પૂરો કરીને સીધા બેંકે બિચારા જાય છે. બેંકે જાય છે એટલે બેંકમાં પરમદિન જ મારે એક દીપક ટોકીજ પાસે બેંક છે, એમાં એક કિસ્સો બન્યો, 3 મહિનાથી લોન અહીંયાથી પાસ થઈ ગયેલી છે, પણ ઓલા બેંક વાળા રોજે એને લારા દે છે કે આજે આવજો ને કાલે આવજો.
બરોબર, આવું ક્યાર સુધી ચાલશે ને? રહી વાત ગરીબ મધ્યમ લોકોની, તો ગરીબ મધ્યમ લોક જે કારખાનાની અંદરમાં કામે જાય છે, સરકારે એક એવું બંધારણ કારખાનાની અંદરમાં કરવું જોઈએ કે જ્યાં ફેક્ટરીની અંદરમાં કામે જાય છે ત્યાં એક એવું બંધારણ કરવું જોઈએ કે આ લોકોનો પગાર કે આ લોકોનું રોજ આટલું જ હોવું જોઈએ, જેનાથી પોતાનું સરખું ગુજરાન ચલાવી શકે. ને કોઈ લોન લેવાની, હું તો એક જ વસ્તુને માનું છું કે લોન લેવાની જરૂર ન પડે ને એવું સરકારને કંઈ કરવું પડે કે સરકારને પોતાને લોન દેવી જોઈએ કે અમારા ઉપર લોન દે છે. આ અત્યારે જેટલી લોનની સહાયો સરકારે ચાલુ કરી છે એમાં કોઈને કાંઈ લાભ મળતું નથી ને ખોટા હેરાન થઈ જાય પબ્લિક, એના ખર્ચા કરે છે. એક તો બિચારાને શુક્રવારના દિવસે રજા હોય, શુક્રવારના દિવસે રજાના દિવસે એ લોકો આમથી આમ કૂચે મરતા હોય છે ને, તો એ છતાંય કામ કાંઈ થતા છે નહીં એના. આ જેને એક સરકારને એક એવું કંઈ બંધારણ કરવું જોઈએ, એસોસિએશન જે ફેક્ટરી એસોસિએશન છે એને એક ભેગું કરી અને પગાર ધોરણ નક્કી કરવા પડે કે આને કેટલો પગાર ધોરણ, અત્યારે મોંઘવારીના હિસાબે કેટલું પગાર હોવું જોઈએ. આપણે માનીએ છીએ કે 10-15 હજારની અંદરમાં કોઈના ઘર ચાલતા નથી, 300 રૂપિયા હાજરી લઈને બિચારા આવતા હોય, એ પાછળ લોન લઈને બેઠા. એક મકાનની લોન લીધી, મામૂલી લોન લીધી, તો એનો 12-14% વ્યાજ દે છે મકાનની લોનની અંદરમાં. હવે એનો પગાર 9,000 રૂપિયા આવતો હોય ને એને સામે 12,000નો હપ્તો ભરવાનો હોય, તો એ કેમ ભરી શકે છે એ લોકો? તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો સામાન્ય જે મજૂર વર્ગ છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને હાલ જે ઉદ્યોગપતિ છે તેમને મજૂર વર્ગનું જે દર છે તેમનું શોષણ ન થાય તે રીતના વધારવું જોઈએ. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.